હું તમારી સાથે જે વાત કરવાનો છું એમાં સુરતના એક વેલંજા વિસ્તારની અંદર એક કામવાળી બાઈએ 3 BHKનો ફ્લેટ લીધો. 60 લાખ રૂપિયાનો એ ફ્લેટ છે. 10 લાખ રૂપિયાની હોમ લોન લીધી અને 5 લાખ રૂપિયા ફર્નિચરની પાછળ ખર્ચવામાં આવ્યા. હવે આ વાત ચર્ચામાં એટલા માટે આવી, અત્યારે હું તમારી સાથે એક સ્ટોરી શેર કરવા જઈ રહ્યો છું. એ સાંભળીને કદાચ તમને પહેલાં તો એવું જ લાગશે કે ના ના આવું કંઈ પોસિબલ નથી, કંઈ ગપ્પું લાગે છે. કારણ કે વાત એવી છે કે સુરતની અંદર એક કામવાળી બાઈએ એક વેલંજા વિસ્તારની અંદર 3 BHKનો ફ્લેટ 60 લાખમાં ખરીદ્યો અને ફર્નિચરની પાછળ બીજા 5 લાખ ખર્ચ્યા અને લોન લીધી છે માત્ર 10 લાખ રૂપિયાની. હવે કોઈ સવાલ તમારા મગજમાં એમ આવશે કે એક કામવાળી બાઈ આખા મહિનામાં આખું વરસ મહેનત કરીને થાકી જાય ને તો પણ આટલા રૂપિયા એ બચાવી નહીં શકે. આટલા રૂપિયામાં ફ્લેટ એણે કેવી રીતે લીધો એક મોટો સવાલ છે. પરંતુ આ એક પોઝિટિવ સ્ટોરી છે અને બચત કરીને તમે કેવી રીતના ઉપર આવી શકો છો એનું આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આજના સમયની અંદર પોતાના સપનાનું ઘર ખરીદવું એક સપનું જ બની રહે એવું છે. ઘણા બધા માણસો એવું વિચારે કે મારું પોતાનું એક ઘર હોય, પરંતુ રિયલ એસ્ટેટના ભાવ એટલા આસમાને છે કે બધાના ગજવાને એ પોસાતું નથી. કોઈ પણ માણસ ઘર લેવાનું વિચારે તો ચલો હોમ લોન તો મળી જાય, પણ ડાઉન પેમેન્ટ ભરવાનું, પછી ટ્રાન્સફર ફી ભરવાની, સોસાયટીની ટ્રાન્સફર ફી ભરવાની, એ બધા પૈસા માણસ ક્યાંથી લાવે? કોઈને પણ એમ વિચાર કરે તો એ માણસ એકવાર સપનું જોયું હોય કે હું મારું 1 BHK 2 BHK કે 3 BHKનું ઘર લઉં તો એના 9 નેજા પાણી આવી જાય, પરસેવો વળી જાય અને આખરે પછી એને એ સપનાને પડતું મૂકવું પડે. પરંતુ આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું એમાં સુરતના એક વેલંજા વિસ્તારની અંદર એક કામવાળી બાઈએ 3 BHKનો ફ્લેટ લીધો. 60 લાખ રૂપિયાનો એ ફ્લેટ છે. 10 લાખ રૂપિયાની હોમ લોન લીધી અને 5 લાખ રૂપિયા ફર્નિચરની પાછળ ખર્ચવામાં આવ્યા. હવે આ વાત ચર્ચામાં એટલા માટે આવી કે નલિની ઉનીગર કરીને એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ફૂડ બ્લોગર છે. એનું સોશિયલ મીડિયામાં બહુ જાણીતું નામ છે. એણે આ પોસ્ટ શેર કરી છે, આ વાત એણે શેર કરી છે. નલિની ઉનીગરે એવું લખ્યું છે કે મારી કામવાળી એક દિવસ બહુ ખુશમાં હતી તો મેં એને પૂછ્યું કે કેમ આટલી બધી ખુશમાં છે, ખુશ થવાનું કારણ શું છે? તો એણે એમ કીધું કે મેં વેલંજા વિસ્તારની અંદર એક 3 BHKનો ફ્લેટ લીધો છે 60 લાખ રૂપિયામાં અને આના માટે મેં 10 લાખ રૂપિયાની લોન લીધી છે અને 5 લાખ રૂપિયા ફર્નિચર પાછળ કરે છે. તો બીજા બધાની જેમ નલિની ઉનીગર એણે પોસ્ટમાં લખ્યું કે મને પણ બહુ આશ્ચર્ય થયું કે આ એક કામવાળી બાઈ હોય એ 60 લાખ રૂપિયાનો ફ્લેટ કેવી રીતના ખરીદી શકે? તો નલિની ઉનીગરે કીધું કે મેં મારી બાઈને પૂછ્યું કે કેવી રીતના તે આ ફ્લેટ ખરીદ્યો. તો એણે એમ કીધું કે એણે પહેલેથી એક બચત કરેલી હતી અને એ વેલંજાની અંદર એનું 2 માળનું એક ગાળા ટાઈપનું એક ઘર હતું જે એણે નાના નાના બચત કરીને પહેલાં લીધેલું હતું. 2 માળનું ગાળા ટાઈપ જે ઘર હતું એની નીચે એક દુકાન હતી. એ દુકાન અને ઘર ભાડે આપી દીધી અને એના જે ભાડાની ઇન્કમમાંથી એણે આ પૈસાની સતત બચત કરી અને એના આધારે એણે આ એક ફ્લેટ ખરીદ્યો. કોઈ બી હું તમને ખાતરી સાથે કહું છું કે જેટલા લોકો વિડીયો સાંભળતા હશે એના મનની અંદર આ જ સવાલ આવશે કે શક્યતા ઓછી લાગે છે. કારણ કે કોઈ એક કામવાળી બાઈનો પગાર મહિને કેટલો હોય? બહુ તો કોઈ મોટા ઘરની અંદર હોય તો 10,000 12,000, મેક્સિમમ બહુ તો કહી બહુ વધારે હોય તો 15,000. તો એની અંદર એ આટલી બધી બચત નહીં કરી શકે. પરંતુ એણે જે ઘરનું ભાડાની ઇન્કમ, એની જે નોકરી કરે એની ઇન્કમ, એનું એણે એક વ્યવસ્થિત બચત પ્લાનિંગ કરે અને કમ્પલસરી બચત કરી અને એ પૈસા ભેગા કરી અને એણે આ ફ્લેટ લીધો. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે
કે તમે કોઈને એવી રીતના નજરઅંદાજ નહીં કરી શકો. તમે કોઈને એમ નહીં માની શકો કે આ નાનો માણસ છે તો એ મોટા લેવલ પર નહીં પહોંચી શકે. કામવાળી બાઈ 3 BHK ફ્લેટ નહીં ખરીદી શકે એવું તમે નહીં માની શકો. કારણ કે આજના જમાનાની અંદર બધા લોકો હોશિયાર બની ગયા છે. તો આ કામવાળી બાઈના વાત પરથી એક વાત એ શીખવા મળે કે જો તમે સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો તો તમે પણ 3 BHKનો ફ્લેટ ખરીદી શકો છો. દર મહિને રેગ્યુલર બચત, થોડુંક ઇન્વેસ્ટમેન્ટ એમ કરીને તમે તમારો ટાર્ગેટ રાખો 10 વર્ષ 20 વર્ષ, તો તમે પણ આવો ફ્લેટ ખરીદી શકો છો. અને આ વાતને બિલકુલ નેગેટિવ લેવાની જરૂર નથી. આ કામવાળી બાઈનું નામ આ પોસ્ટની અંદર ડિસ્ક્લોઝ નથી કરવામાં આવ્યું, પરંતુ નરીની ઉની ઘરે કીધું કે આ મારી કામવાળી છે, મારા ઘરે કામ કરતી આ બાઈ છે, અને એને એની જે લાંબા ગાળાની જે બચત છે એ એની તાકાત બની છે, અને એને કારણે એ આ ફ્લેટ ખરીદી શકે. અને એને લોન લેવાની પણ ઓછી જરૂર પડી કે માત્ર 10 લાખની લોનમાં એનું કામ પતી ગયું. મતલબમાં મહેનત અને સ્માર્ટ આર્થિક વ્યૂહરચના જો તમે પણ રાખો તો તમે પણ ભવિષ્યની અંદર તમારા સપનાનું ઘર ખરીદી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.